હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક અમારા નવા બ્લોગમાં. અને આજની બ્લોગની શરૂઆત થઈ છે 11:30 વાગે, કારણ કે 9 વાગે હું ફ્રી થઈ. કેવલ આવ્યો છે એટલે ટિફિન એનું બનાવવાનું હોય, અને મિહિરને નાઇટ ચાલુ થઈ એટલે પછી રાતે હું એકલા હોય ને એટલે કેવલને કીધું તું હવે હમણાં જ્યાં સુધી મિહિરને નાઇટ થાય ને ત્યાં સુધી તું અહીંયા આવી જા, એટલે મારે વાંધો ન આવે. પછી રાતે તો મને બીક લાગે એકલા હોય ને, એટલે મમ્મી પપ્પા તો છે ને એટલે બીક લાગે. એટલે કેવલને કીધું તારે એને અમથા અહીંયા રાજકોટમાં જ જોબ છે એટલે એને રોજ અપડાઉન કરવું પડે, એટલે એમ કીધું તું અહીંયા આવી જા, 8 દિવસ રહી જા. મિહિરને નાઇટ છે એટલે સવારે એનું ટિફિન કરવાનું, એટલે મેં રસોઈ તો હારે બનાવી જ દીધી હતી. અને યામી જોવો ઉઠીને આવી ગઈ છે ક્યારની, તમારે હારે ઉઠી ગઈ હતી કાયમી. અને અત્યારે એની એવી ફરમાઈશ આવી. હા, મેં કેવલની હારે જ રસોઈ કરી લીધી હતી, ખાલી રોટલી જ બાકી રાખી હતી. તો મને અત્યારે કે તું મંચુરિયન જ બનાવી દે. મેં એને કેટલી ફોહલાવી, કેટલી બીજી વસ્તુની ઓફર આપી, તું આ ખા, એની ફેવરેટ વસ્તુ કે આ નહીં એટલે નહીં, મંચુરિયન એટલે મંચુરિયન જ. એટલે જુઓ મેં કીધું લાવો હવે એના એક જેટલું બનાવી દઉં આમાં જ કટરમાં ખાલી. અને સોસ ને બધું અવેલેબલ હોય, પણ શાકભાજી તો કાંઈ એટલું બધું અવેલેબલ ન હોય. અને મમ્મીની છે નહીં એટલે કાંઈ મેં ઝાઝું લીધું નથી. અમારે જે શાકભાજી જોતું હોય અમે અહીંથી જ લઈ લઈએ, માર્કેટમાંથી કાંઈ લેવા ગયા નથી, એટલે કાંઈ બધી વસ્તુ તો ઘરમાં અવેલેબલ નહોતી. એટલે હવે મેં કીધું લાવે એને હે ને ખાલી મંચુરિયનના કોબીજનું બનાવી દઉં. અને પાછી એટલી સ્વાદમાં ખબર પડે ને. હમણાં એક દિવસ મારા પપ્પાની લોકો આવ્યા હતા ને તો સેન્ડવિચ બનાવી હતી, વ્લોગમાં આવ્યું જ હતું. તો સેન્ડવિચ બનાવીને તો એ નકરી સોડા જ પીતી હતી, થમ્સઅપ. તો મેં પાણી નાખ્યું અને એમાં થોડીક થમ્સઅપ નાખીને એને આપી. મેં કીધું હાલે પી લે, તો એને ફેંકી દીધી કે મમ્મી આ પાણી છે, સોડા નથી. એટલી તો એને પાછી સ્વાદમાં ખબર પડે. એટલે કાંઈ નહીં, હાલો હવે એને ફટાફટ થોડુંક મંચુરિયન ખાઈ, 4-5 ગોટા તો માંડ ખાય. એટલે મેં કીધું લાવ એને ફટાફટ બનાવી દઉં, પછી જમી દઉં. જો કંઈક કે શું શું ખાવું છે? મંચુરિયા વાળી. કાંઈ નહીં, હાલો હવે એને ફટાફટ બનાવી દઉં, પછી હું મારી રોટલી બનાવું. જો મંચુરિયન બની ગયું જો, અને કલરમાં થોડું કાળું થયું છે. સોસ પણ કાંઈ અવેલેબલ નહોતા, એક ખાલી ડાર્ક સોસ હતો અને કેચઅપ નાખ્યું, બાકી વેજીટેબલ એ કાંઈ નહોતું. એટલે પછી કલર એ મંચુરિયનનો એવો આવે. ફટાફટ ખાલી હે ટેસ્ટમાં, બાકી ટેસ્ટમાં તો એમ તો સારું થયું છે, બહુ હે. ટેસ્ટ તો મેં કર્યો, સરસ થયું છે, એમ કાંઈ વાંધો નથી. પણ વેજીટેબલ ને એવું કાંઈ ન હોય ને એટલે થોડુંક અલગ દેખાય. તો કાંઈ નહીં, હાલો હવે હું મારા હાટું રોટલી કરી લઉં, અને એને તો મંચુરિયન આપી દીધા છે તો એ ખાઈ લે. રાજસ્થાન, જયપુર, હનુમાનજી મંદિર. તાપ બહુ છે એટલે બજારમાં અમે નથી ગયા, તબિયત સારી નહીં હતી ને એટલે. હનુમાનજી મંદિર હે જયપુર. ગણેશજી મંદિર છે, જયપુરનું ગણેશજી મંદિર છે.
જુઓ હનુમાનજીના મંદિરે એના ભક્ત હનુમાનજીના ભક્ત આવી ગયા છે. સીધ ગયા તા યામીની ગેંગ હિચા ખાવા ગયા તા. આમાં સામું જોઈને તો બોલ. હે કોણ કોણ ગયું તું? હે યામી આમ તો જો કોણ કોણ ગયું તું? હે જાઓ જાઓ હો. શું છે આજે ટિફિનમાં? છે ના સવારે ઓલી હું કઈક વાત કરતી હતી, કોક બાઈ રખડતી હતી, શેની હતી? તું હું નીંદરમાં તો તે કહેતી હતી. લે પછી ખબર નહીં, મેં વાત સાંભળી હું કઈ બહાર નીકળતી નથી. હા એમાં સામેવાળા એમ કહેતા હતા કે રાતે 7:30 આવી હતી, 3 બાજુ આવી. આમથી આમ ને આમથી આમ ઈ આટા માર્યા, થોડીક વાર બધે ઊભી રહીને જોઈ વહી ગઈ. પાછી સવારે એના જ બાજુ 9 વાગે પાછી આવી ગઈ છે. એ ઓલા બેન દૂધ દેવા નીકળે ને એ બેને કીધું કે સવારમાં અહીંયા ઊભી હતી, બધે બી ગયા છે. છોકરા કોઈ બાઈ નથી નીકળતા. રાતે રેકી કરવા આવી હતી એમ ને? હા, કે ક્યાં છોકરા રમે. રાજકોટમાં તો હમણાં આવું હાલે, છોકરા પકડવાનું કાંડ. તમે ધ્યાન રાખજો તમારા છોકરાનું, બરોબર? બહાર નીકળવા ન દેતા, ઘરમાં રાખજો. આજ કેટલા મમ્મીની ગયા એમ કેટલા દિવસ થયા? શુક્રવારના ગયા ને મમ્મી. હા આજ મંગળવાર થયો, એની અત્યારે બાર નીકળી. ઈ ઓલા સામેવાળા માસી બેઠા ને કે હું ધ્યાન રાખું, એટલે બાકી ડેલો બંધ જ હોય. 4-5 દિવસ થયા ઘરમાં છે, હાલત નથી થઈ. તો હવે તો ટાઈમે મારે થવા આવ્યો જ છે, જો કામે જવાનું. હમણાં તો ખાલી અપડેટ દેવા આવી એવું જ થાય છે હવે બે તો. બાકી તમે એન્જોય કર્યા રાખજો જાત્રાની, બરોબર? હમણાં જાત્રા દિવસ છે ને એટલે અમે ઓછી લોક ઓછો આવે. કેટલા દી થયા જાત્રાનો? બીજો દિવસ છે આજે. ત્રીજો દી હે ને કે ચોથો દી? બીજો દિવસ. હા, એક દિવસ શનિવાર રાતે નીકળ્યા એટલે રવિવારથી ચાલુ થઈ. રવિવારથી યાત્રા ચાલુ થઈ. સોમવાર. હા બે, આજે ત્રીજો દી. હા બરોબર, આજે ત્રીજો દિવસ છે. બ્લોગમાં આજે બીજા દિવસનું શૂટ નાખ્યું છે. હા, કાલે ત્રીજો દિવસનું આવશે. હમ. આજે ત્રીજો દિવસ છે. રેડી. તો કાંઈ નહીં, તમે એન્જોય કરો જાત્રા, બરોબર? પછી હજી કંઈક નવું આવશે, ઘણું બધું. ત્યાં તમને અપડેટ કર્યા રાખશે, બરોબર? હજી ઘણું નવું આવે. હે? હજી ઘણું નવું આવવાનું છે. હા, કહેવાનું નથી, સરપ્રાઈઝ. એ તો સરપ્રાઈઝ છે, એ તો અમે કોઈને કહીએ નહીં. કોઈને નહીં કહી. કંઈક થોડુંક અલગ પ્લાનિંગ કરી છે હવે. કદાચ બ્લોગમાં થોડી કઈ હિન્ટ આવી જાય તો બ્લોગ અમે અપલોડ નહીં કરીએ. એ આજના બ્લોગમાં અમારે આ વસ્તુ બોલાઈ ગઈ છે તો અમે બ્લોગ હેને અપલોડ નહીં કરી. એટલું સરપ્રાઈઝ રાખશું. સરપ્રાઈઝ પૂરેપૂરું રાખી ભાઈ આપણે. કાંઈ નહીં, ચાલો મળી પાછી. જો અમારી જાત્રાના બહેનો બધાએ છે ને બદામ લીધી, તો બદામ વાળો અમને છે ને છેતરી ગયો, કડવી બદામ આપી દીધી. હાલો, તમારું નામ શું છે? હાય હાય ઈનાબેન વાલા, હાય સુમિતાબેન માળવિયા, હાય. ગુપ્તા, હા, જો આ બા છે. બા તમારું નામ શું છે? કાંતાબેન. વાહ, બધાય જો અને આ બધા સર્કલ થઈ ગયું છે અમે બધાનું. અને આ લોકો બદામ તોડે છે, હવે હારી નીકળે તો એની કિસ્મત. એટલે લેતા પહેલાં વિચાર કરવું પડે બાપા અહીંયા તો. કેક કેવો. ચાલો આપણે નીકળી ગયા છીએ ગોકુળ મથુરા જવા માટે. તો સવારે મળીએ. આ છે જયપુર.
જો જમવાનું થઈ ગયું રેડી, રોટલી, ગોળ અને મઠનું શાક ને છાશ. તો ચાલો આજના બ્લોગનો એન્ડ અહીંયા જ કરી. આઈ હોપ કે તમને આજનો અમારો બ્લોગ ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને હા, સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. મળીએ કાલના નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.